દહેગામમાં ઓરડાએ બનાવેલી રોડની બિસ્માર હાલત, તંત્ર નિષ્ફળ નીવડ્યું. વિધાનસભામાં જતા ધારાસભ્યોની કાર ડિસ્કો ચાલે છે. દહેગામ નગરપાલિકાની નહેરુ ચોકડીથી મેજિસ્ટ્રેટ કોર્ટ આગળથી રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળા સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓરડાએ ઓછી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા રોડ બિસ્માર હાલત થતાં મોડાસા બાયડ કપડવંજ તરફથી દહેગામથી ગાંધીનગર કલોલ માણસા અને મહેસાણા તરફ અવરજવર કરતા ભારે વાહનો તેમજ ગાંધીનગર વિધાનસભામાં જવા માટે દહેગામ બાયડ કપડવંજ સહિતના તાલુકાના ધારાસભ્યો દિન પ્રતિદિન નીકળતા હોય, જેમની સાયરનવાળી કાર આ રોડ પર દેડકા ચાલ અને ડિસ્કો ચાલતી જોવા મળે છે. છતાં પણ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓરડાના તંત્રની પેટનું પાણી હાલતું નથી. આજ રોડ ભૂગર્ભ ગટરનું પ્રદૂષિત પાણી રસ્તા પર વહી રહ્યું હોય. આ મામલે દહેગામના જાગૃત નગરજનોએ જવાબદાર ઓરડાના અધિકારીઓને અને દહેગામ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ઓરડા અને પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. જ્યારે શ્રમિક ગરીબ પરિવારની ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવી ગરીબ પરિવારો ખુલ્લામાં પડી રહ્યા છે. દહેગામ ઓરડાના જાહેર માર્ગો પર દબાણોના રાફડા ખડકાયેલા છે. ત્યાં આંખ આડા કાન કરે છે. જ્યારે ઓરડાના અધિકારીઓ શ્રમિક પરિવારો પણ આપખુદી વર્તન કરવામાં આવતા દહેગામના નગરજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. તોડવું જોઈએ અને આ બાબતે મેં પણ રજૂઆત કરેલી છે. ઓરડા કચેરીની અંદર ઘણા પત્રો પણ લખ્યા છે, ઘણી ફરિયાદો લખી છે. મુખ્ય કારોબારી અધિકારીને પણ મેં આવેદનપત્ર ઓરડાની કચેરીએ તમે લેખિત કર્યું, ત્યાંનો તમને કોઈ જવાબ આપેલો? જવાબ મળ્યો નથી, પણ એવું કીધું હતું જે તે કન્સલ્ટિંગ અધિકારીને મળેલા, એમને એવું કીધું સરેઆમ ખુલ્લેઆમ દબાણો છે અને આ ટ્રાફિક સમસ્યા છે. દરરોજ આ ટ્રાફિકની સમસ્યાના હિસાબે બે ત્રણ દિવસ એક્સિડન્ટ થાય છે, જાનનું જોખમ થાય છે. એવા સરકારને કશું દેખાતું નથી. અને આ એક ગરીબ 70-80 વર્ષથી સમજીઓ રહે છે બિચારા, બરાબર. અને આ જાહેર માર્ગ ઉપર કશું સાહેબ કોઈ અવરજવર છે નહીં. આખા દિવસના 5 વાહનની અવરજવર છે નહીં. અને પેસિફિક કોકના કહેવાથી આ સરકારના માણસો હાલની પોઝિશનમાં ગરીબ